આજકાલ આપણે ઘણું સાંભળીએ છીએ વુમન એમ્પાવરમેન્ટ વિશે, સેલ્ફ ડિફેન્સ વિશે, વુમન સેફટી વિશે. પણ મિત્રો, આ કોઈ નવો કોન્સેપ્ટ નથી. સદીઓ પહેલાં પણ આપણા સમાજમાં એવી સ્ત્રીઓ હતી જેઓ માત્ર ઘર સુધી સીમિત નથી. જરૂર પડે ત્યારે તે સિંહણી બનીને લડી પણ શકતી હતી. આજે સાયન્સ પણ કહે છે કે હ્યુમન બ્રેઇન અંડર ડેન્જર બીકમ એક્સ્ટ્રીમલી શાર્પ. આને સાયકોલોજીમાં ફાઇટ એન્ડ ફ્લાઇટ રિસ્પોન્સ કહે છે. મતલબ, જ્યારે જીવ અથવા માન પર ખતરો આવે ત્યારે માણસ અચાનક અસાધારણ હિંમત બતાવી જાય છે. અને આજની આ વાર્તા એ જ હિંમતનો જીવંત એક્ઝામ્પલ છે. બુક છે સૌરાષ્ટ્રની રસદાર, લેખક ઝવેરચંદ મેઘાણી. તો ચાલો મેઘાણી નામના દરિયામાંથી ફરી એકવાર એક મોતી વીણીએ. ટાઇટલ છે કાઠિયાણીની કટારી. જો તમે શૂરવીરોની ગાથા, સૌરાષ્ટ્રનો ઇતિહાસ, લોકવાર્તા, લોક સાહિત્યને સાંભળવામાં રુચિ ધરાવતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આપણે મળીએ એ પરાક્રમી કાઠિયાણીને. આ એક એવી વાર્તા છે કે જેમાં એક સ્ત્રીના ઇન્સ્ટન્ટ ડિસિઝન પાવરથી ઇતિહાસ બદલાઈ ગયો. જેણે પોતાની આબરૂ અને સ્વાભિમાન માટે એક અત્યાચારી શાસકનો અંત આણ્યો. કારતક મહિનાની સાંજનો સમય હતો. પાંચાળના ડુંગરો વચ્ચે એક વેલડું એટલે કે બળદગાડું ઝડપથી આગળ વધી રહ્યું હતું. બે મજબૂત બળદ, ઘંટડીઓનો મધુર અવાજ અને ઠંડો પવન. પણ બળદગાડું કાચા રોડ પર જાણે એક્સપ્રેસ ટ્રેનની જેમ દોડતું જતું હતું. ગાડામાં બેઠી હતી એક કાઠિયાણી, આઈ સજુબાઈ. તે પોતાના પિયરથી સાસરે જઈ રહી હતી. ત્યારની સિસ્ટમ મુજબ બે બોડીગાર્ડ ઘોડા પર સુરક્ષા માટે સાથે હતા. સજુબાઈ વારંવાર ગાડા ખેડૂને કહેતી, ભાઈ જરા ફાસ્ટ હાંકજો ને, આજ રાત સુધીમાં સાસરે પહોંચવું છે. એમના મનમાં થોડી એક્સાઇટમેન્ટ પણ હતી. નવી સગાઈ, નવું ઘર, જીવનની એક નવી શરૂઆત. દીકરી જ્યારે પહેલીવાર સાસરે જતી હોય છે ને ત્યારે કેટલા સપનાઓ તે જોતી હોય છે. થોડા ક્વેશ્ચન પણ હોય છે. સજુભાઈ પોતાના વિચારોમાં જ હતી ત્યાં જ રસ્તામાં એક ચારણ મળે છે. તે ગાડું રોકીને કહે છે, આ રસ્તો સેફ નથી. આગળ ભીમદાડનો દરબાર છે, ખાખરો શેખ. નિયતનો બહુ ખરાબ માણસ છે. તેનું કામ રસ્તેથી પસાર થતી સુંદર સ્ત્રીઓને જબરજસ્તી પોતાની મહેમાન બનાવવાનું. કારણ બે ગામની વચ્ચેનો આ મેઇન રસ્તો છે, બીજો કોઈ રસ્તો છે નહીં. લોકોએ ફરજિયાત આ રસ્તેથી જ જવું પડે છે. આ સાંભળીને બોડીગાર્ડ થોડા ટેન્શનમાં આવ્યા, કારણ કે બે જ જણા હતા. પણ સજુબાઈએ શાંતિથી પૂછ્યું, તમારી પાસે કોઈ હથિયાર છે? ચારણે પોતાની કમરમાંથી કટાર કાઢીને આપી. સજુબાઈએ કટાર હાથમાં લીધી અને શાંતિથી કહ્યું, હવે તમે રાજપરા જઈને ખબર આપજો, બાકી સુરત દાદાની મરજી. હજી તો થોડાક જ આગળ ચાલ્યા હશે ત્યાં તો શેખના સિપાહીઓ આવી પહોંચ્યા. તેમણે કહ્યું, અમારા દરબાર તમને ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કરે છે. સજુબાઈએ સ્મિત સાથે જવાબ આપ્યો, અરે તમારા શેખ તો મોટા માણસ છે, પણ એ પોતે આવશે તો જ અમે આવશું. આમ કોઈના કહેવાથી એમને ચાલ્યા આવીએ એવા નથી. સિપાહીઓ તો મનમાં ને મનમાં ખુશ થઈ ગયા કે આજ સુધી સામેથી હા પાડી હોય એવી કોઈ સ્ત્રી આવી નથી. જોર જબરદસ્તી કે ડરથી જ લઈ જવી પડે છે. એમને લાગ્યું આ તો સાવ ઇઝી મેટર છે. તરત જ શેખને ખબર મોકલ્યા અને તેમને બોલાવવામાં આવ્યા. શેખ પણ આ વાત સાંભળીને રાજી થઈ ગયો. ઘોડા પર સુગંધિત અત્તર લગાવીને ચાલ્યો આવતો હતો, માનો કે કોઈ રોમેન્ટિક ડેટ પર આવ્યો હોય તેમ. સજુભાઈએ પડદો થોડો ખસેડ્યો અને પૂર્ણિમાના ચંદ્રમા જેવું મુખ બતાવીને મીઠા સ્વરે વેલડામાં આવવા માટે તેને ઇન્વાઇટ કર્યા. આવો ને અંદર. શેખ પણ સજુબાનું સ્માઇલી ફેસ જોઈને કાંઈ વિચાર્યા વગર વેલડા તરફ આગળ ચાલ્યો. એને તો જાણે ભાવતું ભોજન મળી ગયું હતું. પણ જેવો તે નજદીક આવ્યો, કોબરા નાગ જેમ બાઇટ કરે તેમ સજુબાઈના હાથમાંથી એ નાગણી જેવી કટારી વીજળીની ઝડપે શેખની છાતીમાં આર પાર કરી નાખી. કોઈ પણ ડાયલોગ ડિલિવરી નહીં, કોઈ પણ ડિસ્કશન નહીં. જે ટાર્ગેટ હતો તે અચીવ કરી લીધો. કામી શેખના મોઢામાંથી માત્ર એક જ શબ્દ નીકળ્યો, દગા. સજુભાઈએ બોડીગાર્ડને પહેલેથી જ પ્લાન સમજાવી દીધો હતો. તેણે ત્રાડ પાડી. ધ્યાનથી સાંભળજો, તેમણે રાડ નથી પાડી. પોતાના બચાવ માટે કે એટેન્શન માટે રાડ પાડી કહી શકાય.
જ્યારે ત્રાળ એટલે કે સામેવાળા પર તૂટી પડવા માટે હોય છે. સજુબાએ ત્રાળ પાડી, તૂટી પડો. અહીં ગાર્ડ પહેલેથી જ તૈયાર હતા. સજુબાના સિગ્નલની રાહ જોવાતી હતી. ગાર્ડ અને શેખના સિપાહીઓ વચ્ચે જબરદસ્ત યુદ્ધ થયું. તલવારો અથડાઈ, ઘોડા દોડ્યા, ધૂળ ઉડી અને થોડી વારમાં તો શેખના સિપાહીઓ ભાગી ગયા. આજે એક સ્ત્રીએ કરેલી હિંમતને કારણે એક તાનાશાહ શેખનો અંત થયો. તેનું શરીર ત્યાં ને ત્યાં જ લોહીમાં લથબથ પડ્યું રહ્યું. સિપાહીઓ તો ક્યારના ભાગી ગયા હતા. આ ઘટનાની ખબર આસપાસના કાઠીઓ સુધી પહોંચી એટલે મેરામ ખાચરે ભીમદાળ પર કબજો કર્યો. અત્યાચાર કેટલો પણ મોટો કેમ ન હોય, પણ તમારો એક હિંમત ભરેલો ડિસિઝન હિસ્ટ્રી બદલી શકે છે. સજુભાઈ પહેલાંની સ્ત્રીઓએ જો આ હિંમત કરી હોત તો ઇતિહાસમાં તેમનું નામ થઈ જાત, પણ આ હિંમત સજુભાઈએ કરી. ત્યારે સ્ત્રીઓ પાસે મોડર્ન વેપન નહોતા, લો સિસ્ટમ પણ મજબૂત નહોતી અને મુસાફરી પણ જોખમી હતી, પણ હર કોઈ માન સન્માનથી જીવતું અને તેના માટે લડી મરવા પણ તૈયાર થતું. અત્યાર સુધીની આપણી હરેક સ્ટોરીમાં લોકોમાં રહેલ આત્મસન્માન ક્યાંક ને ક્યાંક તમને નજરે ચડ્યું હશે. સમાજમાં શૌર્ય અને એકતા હતી. આજે પોલીસ છે, સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ છે, ટેકનોલોજી છે, અવેરનેસ પણ છે, પણ લોકોમાં હિંમત અને આત્મવિશ્વાસનો અભાવ દેખાય છે. એઝ પર હ્યુમન સાયકોલોજી, કરેજ ઇઝ નોટ અ એબ્સન્સ ઓફ ફિયર્સ, ઇટ ઇઝ અ એક્શન્સ ડિસ્પાઇટ ફિયર. જ્યારે માણસ પોતાના માન, સન્માન, પરિવારને બચાવવા ઊભો થાય છે, ત્યારે તેના શરીરમાં એન્ડ્રેનલ હાર્મોન વધે છે અને માણસ સામાન્ય કરતાં પણ વધારે હિંમત બતાવી શકે છે. આ આપણી બોડીની એક નેચરલ કેમિકલ પ્રોસેસ છે. સજુબાએ એ જ કર્યું. આ વાર્તા આપણને સમજાવે છે કે સ્ત્રી માત્ર પ્રેમ અને કરુણાની મૂર્તિ નથી. જ્યારે જરૂર પડે ત્યારે તે દુર્ગા અને ચંડી પણ બની શકે છે. આ વાર્તા આપણને 3 મોટી વાત શીખવે છે. સેલ્ફ રિસ્પેક્ટ ઇઝ નોટ નેગોશિયેબલ. હિંમત વ્યક્તિનો ઇતિહાસ બનાવી શકે છે. સ્ત્રીની શક્તિને ક્યારેય અંડર એસ્ટિમેટ ન કરવી. અને સજુબાએ એ સાબિત પણ કરી બતાવ્યું. સ્ત્રીને નબળી સમજવી એ સૌથી મોટી ભૂલ છે. તો ગુજ્જુ ગપશપના મારા મિત્રો, લોકવાર્તાઓ, સૌરાષ્ટ્રના શૂરવીરોની કથાઓ અને ગુજરાતના લોકસાહિત્યની સુંદર વાર્તાઓ સાંભળવા માટે ગુજ્જુ ગપશપ સાથે જોડાયેલા રહેજો. અને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ વાર્તાનો કયો ઇવેન્ટ તમને સૌથી વધારે ટચ કરી ગયો. તો મિત્રો, આજની વાર્તા અહીં સુધી જ. જયને ગાંધી, રજા લઉં છું. ફરી મળીશું આવા જ ત્યાગ, સમર્પણ અને શૌર્ય કથાના મંચ પર. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો અને હંમેશા કંઈક નવું શીખતા રહો. જય જય ગરવી ગુજરાત.